ટ્રાવેલિંગ સ્ટાર યુટ્યુબ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે. આજનો મારો નવો વ્લોગ છે ભૂમિ ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરિયસ બસ બ્લેક સ્ટોન ઉપર. સાંજનો ટાઈમ થયો છે 4:30 અને મારી જર્નીની શરૂઆત થઈ છે બેલમપર ગામથી. બ્લેક સ્ટોન સ્લીપર લક્ઝરિયસ બસનો રોડ મેપ છે. બેલમપર, ખારી, મોણપર, બગદાણા, ઠાડસ ઠળિયા, તળાજા, ભાવનગર, ધોલેરા, વટામણ ચોકડી, તારાપુર ચોકડી, બરોડા, ભરૂચ અને સુરત. મારી આજની જર્નીના ડ્રાઈવર છે જીવનભાઈ, જે લાસ્ટ 10 વર્ષથી ભૂમિ ટ્રાવેલ્સમાં જ કામ કરે છે. સર પે કફન બાંધને વાલા કભી મોત સે નહીં ડરતા, બટુકભાઈ પોતે હો. આજની મારી જર્નીના કો હેલ્પર એન્ડ ક્લિન્જર છે બટુકભાઈ. સાંજના ટાઈમનો ગામડાનો એક શાંત અને બ્યુટીફુલ વ્યૂ. આ છે અમારો ડુંગરવાળો વિસ્તાર. દિલ માંગે મોર તો ચલો પહાડો કી ઓર. ઇવનિંગનો ટાઈમ થયો છે સાંજના 5 અને અમે લોકો અત્યારે પહોંચવા આવી ચૂક્યા છીએ બગદાણા. નાની દુનિયા મોટું નામ બાપા સીતારામ. આ સ્લીપર લક્ઝરિયસ બસ બાપા સીતારામના મંદિરની સામેથી જ નીકળે છે. આ છે ભૂમિ ટ્રાવેલ્સની ઓફિસ, લોકેશન બગદાણા. ઓફલાઈન બુકિંગ માટે તમે હેડ ઓફિસ બગદાણા પર બી કોન્ટેક્ટ કરી શકો છો. બગદાણાના પેસેન્જરનું પિકઅપ થઈ ચૂક્યું છે અને અમે લોકો અત્યારે નીકળી ચૂક્યા છીએ આગળની જર્ની તળાજા માટે. બગદાણા રૂટ ઉપર લોકલ પેસેન્જર માટે ભૂમિ ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરિયસ બસ બેસ્ટ છે. ભૂમિ ટ્રાવેલ્સ બગદાણા રૂટના લોકલ વિલેજમાં બી એ ડ્રોપિંગ અને પિકઅપની ફેસિલિટી આપે છે અને ટાઈમમાં એ બહુ જ પરફેક્ટ છે. ઢળતી સાંજ સાથે અમે લોકો અત્યારે એન્ટર થઈ ચૂક્યા છીએ તળાજા સિટી. તાલધ્વજ નગરી તળાજા સામે દેખાઈ રહ્યો છે એ છે તળાજા સિટીનો ડુંગર. આ છે ભૂમિ ટ્રાવેલ્સની હેડ ઓફિસ, લોકેશન છે તળાજા. ચલો દોસ્તો, તો આપણે હવે એકવાર ચેક કરી લઈએ લક્ઝરિયસ બસનો ઇનસાઇડ વ્યૂ. આ છે બ્લેક સ્ટોન સ્લીપર લક્ઝરિયસ બસની ગેલેરી. આ સ્લીપર લક્ઝરિયસ બસની અંદર 36 સિંગલ અને ડબલના સોફા આવેલા છે. આ છે સિંગલ સ્લીપરનો સોફો. આ છે ડબલ બર્થનો સ્લીપર સોફો. સોફાની અંદર પેસેન્જરને બેક રેસ્ટ સ્પેસ,
મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, નાઇટ રીડિંગ લાઇટ, વિન્ડો સાઇડ પ્રાઇવસી માટે પડદા અને ગેલેરી સાઇડ પ્રાઇવસી માટે ફૂલી શટરનો યુઝ થયેલો છે. સિંગલના સોફાની પ્રાઇસ છે 600 રૂપિયા અને ડબલના સોફાની પ્રાઇસ છે 1200 રૂપિયા. સોફાના ઓનલાઈન બુકિંગ માટે તમે bhumitravels.in, રેડબસ, એમેઝોન અને પેટીએમ એપ્સનો યુઝ કરી શકો છો. ઓફલાઈન બુકિંગ માટે હેડ ઓફિસ તળાજા, હેડ ઓફિસ સુરત અને લોકલ વિલેજ માટે બેલમપરના મુસ્તાકભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. આ સ્લીપર લક્ઝરિયસ બસ તળાજા હેડ ઓફિસ ઉપર પેસેન્જરના પિકઅપ અને ડ્રોપિંગ માટે એક નાનો હોલ્ડ કરે છે. હોલ્ડના ટાઈમને ધ્યાનમાં લઈ બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ અને ગાર્ડનની ફેસિલિટી પણ આપેલી છે. સાંજનો ટાઈમ થયો છે 7:25 અને અમે લોકો આગળ જઈ રહ્યા છે તળાજાથી ભાવનગરની જર્ની માટે. આ છે શત્રુંજય નદીનો રિવર બ્રિજ. આ જર્નીના રોડની વાત કરીએ તો લોકલ વિલેજથી લઈને મેગા સિટી સુધી આ રસ્તો એક નંબર છે. આ રસ્તામાં તમને સ્ટ્રીટ લાઇટ અને રોપવેની ફેસિલિટી પણ આપેલી છે. આ રસ્તાને તમે સોમનાથ ભાવનગર એક્સપ્રેસ વેના નામ પરથી બી ઓળખી શકો છો. મામા, આ છે અમારી લક્ઝરિયસ બસ જર્નીના મહેતાજી. તળાજા ભાવનગર રોડનું ફર્સ્ટ ટોલ નાકું. આ છે ભાવનગર સિટીનો આરસીસી ન્યૂ કન્સ્ટ્રક્શન રસ્તો. આ રસ્તામાં તમને સ્ટ્રીટ લાઇટ અને રોપવેની ફેસિલિટી પણ આપેલી છે. સાંજનો ટાઈમ થયો છે 8:30 અને અમે લોકો અત્યારે પહોંચી ચૂક્યા છીએ ભાવનગરની બાયપાસ રોડ નારી ચોકડી. નારી ચોકડી આ સ્લીપર લક્ઝરિયસ બસનું ફાઇનલ પિકઅપ પોઈન્ટ છે. વિશ્વનાથ ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરિયસ બસ રોલેક્સ. આ રોલેક્સ સ્લીપર લક્ઝરિયસ બસનો રોડ મેપ બી સેમ જ છે, બગદાણા ટુ સુરત. મિડનાઇટની અંદર લક્ઝરિયસ બસે ફર્સ્ટ હોલ્ટ કર્યો છે હોટલ શ્રીનાથ ઉપર. આ હોલ્ટ 20 થી 25 મિનિટનો હોય છે અને આ હોલ્ટ સ્પેશિયલ હોય છે જમવા માટે. આજનું અમારું મેનુ છે દાળ ફ્રાય એન્ડ જીરા રાઈસ.
જર્નીની અંદર ભૂમિ ટ્રાવેલ્સની એક ઓર લક્ઝરિયસ બસ અમને સામે મળી છે, બ્લેક એન્ડ વ્હાઇટ, જેનું ડ્રાઇવિંગ કરી રહ્યા છે મારા ખાસ ફ્રેન્ડ અનવારભાઈ સોરઠિયા એન્ડ જીકે બાંભણિયા. આ સ્લીપર લક્ઝરિયસ બસનો રોડ મેપ છે સુરતથી દીવ. મિડનાઇટનો ટાઈમ થયો છે પરફેક્ટ, નાઇટના 11, અને અમે લોકો અત્યારે નીકળી ચૂક્યા છીએ આગળની જર્ની માટે. આ છે જર્નીનું પોપ્યુલર લોકેશન, વટામણ ચોકડી. શોર્ટમાં વટામણ ચોકડીનું સર્કલ છે એરિયા. મિડનાઇટની અંદર ફરી એકવાર અમારો ટાઈમ થઈ ચૂક્યો છે ફ્રૂટના નાસ્તા માટે. આજના નાસ્તા માટે અમે લોકોએ સ્પેશિયલ લીધું છે ફ્રૂટ, તરબૂચ, શક્કરટેટી અને દાડમ. આ જર્નીના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ: બગદાણા વિલેજ અને બગદાણાના લોકલ વિલેજથી લઈ અને સુરત સિટીનું ટોટલ ડિસ્ટન્સ છે 450 કિલોમીટર સમથિંગ. આ 450 કિલોમીટરની જર્ની ભૂમિ ટ્રાવેલ્સની બ્લેકસ્ટોન સ્લીપર લક્ઝરિયસ બસ 8 થી 9 કલાકની અંદર પૂરી કરે છે.
આ પોઈન્ટ પરથી તમે બોમ્બે દિલ્હી સુપરફાસ્ટ એક્સપ્રેસ વે છે એને તમે જોઈન કરી શકો છો. ઇમ્પોર્ટન્સ ટેકનિકલ પોઈન્ટ. ફેસિલિટીની વાત કરીએ તો આ સ્લીપર લક્ઝરીઝ બસની અંદર એરબ્રેક સસ્પેન્શન, સીસીટીવી સર્વે લાઇન, જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ અને ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગની ફેસિલિટી આપેલી છે. ભૂમિ ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરીઝ બસના બગદાણા રૂટ ઉપરના મેન એડવાન્ટેજ ટાઈમિંગ માટે આ લોકોનું બહુ જ પરફેક્શન છે. ટાઈમિંગમાં પ્રોપર છે અને બીજી લોકલ વિલેજ ઉપર આસાનીથી પિકઅપ અને ડ્રોપિંગની ફેસિલિટી બી પ્રોવાઈડ કરે છે અને આસાનીથી પાર્સલ બી પિકઅપ અને ડ્રોપ કરે છે. મિડનાઇટનો ટાઈમ થયો છે 1:18 સમથિંગ અને અમે લોકો ત્યારે એન્ટર થઈ ચૂક્યા છીએ બાયપાસ બરોડા સિટી. અક્ષરદીપ ટ્રાવેલ્સની ન્યૂ સ્લીપર લક્ઝરીઝ બસ પેંગ્યુઅન. આ સ્લીપર લક્ઝરીઝ બસ બી સુરત સિટીમાં જ ચાલે છે. ફાઇનલી અમારી ગાડી રીચ થઈ ચૂકી છે ભરૂચ સિટી અને આ મારું આવી ગયું છે ડ્રોપિંગ પોઈન્ટ. અલ્ટિમેટ ટ્રાવેલ એક્સપિરિયન્સ વિથ ભૂમિ ટ્રાવેલ્સનો આ સ્લોગન છે. આ સ્લોગન સાથે અમારી જર્ની અહીંયા પૂરી થાય છે. થેન્ક યુ ભૂમિ ટ્રાવેલ્સ ફોર મેમોરેબલ જર્ની. ચલો દોસ્તો, હવે મળશું નવા બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય, ટાટા.